આંકલાવના કહાનવડી ગામે સરકાર પડતરની 237 વીઘા જમીન સરકારે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને 37.48 કરોડમાં પધરાવી દીધી, જેનો મહેસૂલ ભરવાનો અટકાવી ગ્રામજનોએ વિરોધ કરી ગ્રામ પંચાયતને તાળા મારી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ આજે કલેક્ટરને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભેગા થઈ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને જો આગામી સમયમાં જો જમીન ફાળવણીનો નિર્ણય પાછો નહીં ખેંચાય તો આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી. ગ્રામજનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરતા કહ્યું કે ગ્રામ પંચાયતની સરકારી જમીન ફાળવવા અંગે ગ્રામજનોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. તેમજ આ સરકારી જમીનનો ઉપયોગ ભવિષ્યમાં લોકહેતુ માટે થઈ શકે તેમ છે, આવાસમાં થઈ શકે તેમ છે, તેમજ ગામમાં રેલવે લાઇન પસાર થઈ હોવાથી નાના ખેડૂતોની જમીન સંપૂર્ણ રેલવેમાં જતી રહેલી છે, તો લોકોને રહેવા માટે કોઈ પણ જમીન ફાળવવામાં આવેલ નથી. કહાનવાડી ગામને પૂરગ્રસ્ત જાહેર કરેલ છે. જ્યારે નદીમાં પાણી આવે છે ત્યારે ગામના લોકો પોતાના પરિવાર સાથે અને પશુઓ સાથે આશ્રય સ્થાન તરીકે આ સરકારી પડતર જમીનનો હંગામી ધોરણે રહેવા માટે ઉપયોગ કરી રહ્યા છે. તેમજ આ જમીન ફાળવણી દેવાના કારણે ગામની વસ્તીના પ્રમાણમાં કોઈ સરકારી પડતર જમીન બાકી રહેતી નથી. તેથી સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી આપેલી સરકારી જમીનનો ઠરાવ રદ કરવા માંગ કરી હતી. નહીં તો આવતીકાલે ગ્રામજનો આણંદ કલેક્ટરને આવેદન આપશે અને ત્યારબાદ આગામી 10મી ફેબ્રુઆરીએ ગ્રામસભા બોલાવી ગ્રામજનો આંદોલનના મંડાણ કરશે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં નદી કિનારા વિસ્તારની અમારું ગામ વસ્તીની દ્રષ્ટિએ 5મા નંબરનું ગામ છે આંકલાવ તાલુકામાં, અને રેવન્યુની દ્રષ્ટિએ સૌથી નાનામાં નાનું ગામ છે. ટોટલ 900 એકર જગ્યા છે અને 900 એકર જગ્યામાં 650 એકર જગ્યા પ્રાઇવેટ ખેડૂતો પાસે છે અને 300 એકર જગ્યા ગ્રામ પંચાયત પાસે છે. એમાં કેટલીક જગ્યા ગોચર વિસ્તાર છે અને બાકીની સરકારી પડતર છે. આ સરકારી પડતરની જગ્યામાં અમને આગેવાનોને અથવા તો ગામને કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય સરકારમાંથી રાજકોટ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી છે અને 37 એકર જગ્યા ફાળવી છે, એટલે લગભગ અંદાજિત 237 વીઘા થાય છે. હવે અમારું સૌથી નાનું ગામ, સૌથી મોટી વસ્તી, નદી કિનારાનું ગામ, હમણાં ગત સિઝનમાં જ્યારે પૂર આવ્યું ત્યારે લગભગ 500 થી 700 મકાનોને એની અસર થઈ છે અને 30 મિનિટમાં કોઈ પણ પ્રકારના બચાવ સિવાય પશુઓ પણ મરી ગયા છે, અનાજ પણ જતું રહ્યું, ઘાસચારો પણ જતો રહ્યો, છતાં પણ લોકો પોતાનું જીવ બચાવવા માટે ભાગ્યા હતા. આવી જગ્યામાં ગુરુકુળને ફાળવવી એ અઘટિત છે અમારા માટે. અને 8000ની વસ્તીનું ગામ હોય એ જ માત્ર અમારી પાસે બચવા માટેનો એક જ વિકલ્પ છે નદી કિનારે, કારણ કે હમણાં રેલવે બની છે તો રેલવેનો પાળો પણ 35 મીટર ઊંચો બન્યો છે. તો 35 મીટર ઊંચો પાળો બને અને આવતા વર્ષે કદાચ ભવિષ્યમાં પણ પૂર આવે તો આ ગામને બીજી કોઈ વ્યવસ્થા છે નહીં. બીજું, આ ગામની અંદર સ્વામિનારાયણ ગુરુકુળનો એક પણ અનુયાયી નથી. આજુબાજુના 5-7 ગામમાં પણ આના કોઈ અનુયાયીઓ નથી. એટલે અમારો આ બાબતમાં વિરોધ અને વાંધો છે. અમે સરકારશ્રીને ખૂબ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ અંગે ઘટતું કરે અને અમારા ગરીબ ખેડૂતો માટે આટલી જગ્યા રહેવા દે. સરકારે જીઆઈડીસી પણની સ્થાપના કરી છે અને આંકલાવ વિધાનસભા ક્ષેત્રમાં જીઆઈડીસી મંજૂર કરી છે તાલુકામાં, અને એ જીઆઈડીસી મંજૂર કર્યા પછી એને કાનવાડી ગામ જ લીધું છે એમણે ઉપયોગ પસંદગીમાં. તો એ પસંદગીનું ગામ અને પસંદગીની જગ્યા એમની એ જ છે. તો ગરીબ માણસોને, અહીંના લોકોને, શિક્ષિત બેરોજગારોને રોજગારી માટે અહીંયા આગળ વ્યવસ્થા કરે, જીઆઈડીસી મંજૂર થઈ જાય, વહેલી તકે જીઆઈડીસીની સ્થાપના થાય એ ખૂબ જ મહત્વનું છે. અને લોકોને રોજગારી મળે તો લોકો સુખી જીવન ધોરણ લે અને શૈક્ષણિક હેતુ માટે પછી અન્ય જગ્યાએ ફાળવવામાં વાંધો નથી, પણ આ જગ્યા અમારા માટે સંરક્ષિત રાખે, ગરીબ ખેડૂતો માટે, ગરીબ વિધવા મહિલાઓ માટે. અહીંયા આગળ અંદાજિત 300 થી 400 આવાસોની હાલમાં પણ જરૂર છે અને કેટલાક લોકો તો હજુ ઘર વિહોણા છે. આ ઘર વિહોણા માટે સરકાર અમને આવાસ પણ આપે અને જગ્યા પણ ફાળવે. અમને બીજો કોઈ વાંધો નથી, પણ આટલું મોટું ગુરુકુળ આટલી મોટી જગ્યા ફાળવે છે એની સામે અમારો ખરેખર વિરોધ છે. આખા ગ્રામજનો ભેગા થયા છે અને અમે અહીંયા આગળ ગ્રામ પંચાયતે આજે રજાના દિવસ હોવા છતાં અમે તાળાબંધી કરી છે.